હેલો ફ્રેન્ડ્સ, આજના માઇક્રો કંટ્રોલરના સેશનની અંદર આપણે જોવાનું છે બેઝિક કંટ્રોલ એક્શન્સ, જેની અંદર પહેલો ટોપિક છે ઓન ઓફ કંટ્રોલ. ઓન ઓફ કંટ્રોલની અંદર આપણે જે પ્રમાણે અત્યારે કંટ્રોલ સિસ્ટમ જોઈ કે બે ટાઈપની કંટ્રોલ સિસ્ટમ છે, ઓપન લૂપ ને ક્લોઝ લૂપ. તો ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર એના પાર્ટ્સ છે, જેમાં ઓન ઓફ કંટ્રોલ અથવા પ્રપોર્શનલ કંટ્રોલ કરીને એક સિસ્ટમ આવે છે. અહીંયા એનો બ્લોક ડાયાગ્રામ તમને દર્શાવેલો છે કે જે બ્લોક ડાયાગ્રામની અંદર તમને દેખાય છે કે એક અહીંયા રેફરન્સ ઇનપુટ માટેનું એક ઇન્કમિંગ છે, અહીંયા સમેશન પોઈન્ટ છે, અહીંયા કંટ્રોલર છે. કંટ્રોલરનું આઉટપુટ પ્લાન્ટને મળે, પ્લાન્ટ પ્રોસેસ કરીને અહીંયા આઉટપુટ આપે. જેમ આપણે લાસ્ટ વાત થઈ તે પ્રમાણે આઉટપુટમાંથી થોડોક ભાગ એઝ અ ફીડબેક એરર સિગ્નલને આપવામાં આવે છે. એરર સિગ્નલને એટલે કે સેટ પોઈન્ટને આપવામાં આવે છે. હવે એક ખાસ આમાં જોવાની વસ્તુ એ છે કે આ જે સર્કલ છે એને સમિંગ પોઈન્ટ કહેવાય છે. કયો પોઈન્ટ? સમિંગ પોઈન્ટ કહેવાય છે. એ સમિંગ પોઈન્ટની અંદર કેવું હોય છે કે આવતું સિગ્નલ જે છે એ સિગ્નલ છે ને પોઝિટિવ છે એઝ અ ઇનપુટ, અને ફીડબેક એલિમેન્ટમાંથી મળતું જે સિગ્નલ છે એ માઇનસ થાય અથવા સબટ્રેક્ટ થાય, અને જેટલો પણ ડિફરન્સ ક્રિએટ થાય એ ડિફરન્સને એરર કહેવાય. શું કહેવાય? એરર કહેવાય. અને એ એરર સ્વરૂપે કંટ્રોલરને મળે છે. ખ્યાલ આવ્યો તમને? આઈડિયા ક્લિયર થયો કે એઝ અ ઇનપુટ પોઝિટિવ, આગળ પ્લાન્ટ પછી જે આઉટપુટ મળે એ આઉટપુટમાંથી થોડુંક સેમ્પલ અથવા સ્મોલ પાર્ટ એઝ અ ફીડબેક લઈને સમિંગ પોઈન્ટને જે આપવામાં આવે છે જે જગ્યાએ, એને કહેવામાં આવે છે ફીડબેક એલિમેન્ટ. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા ડિસ્ટર્બન્સ ક્યાં થાય છે આ પ્રોસેસની અંદર. તો જો એક અહીંયા પ્લાન્ટને થતું ડિસ્ટર્બન્સ છે, કોઈ બી એક્સટર્નલ અફેક્શન હોય એ આ પ્લાન્ટને થાય, અને પ્લાન્ટને થાય તે પ્રમાણે પ્લાન્ટના આઉટપુટમાં ફેરફાર જોવા મળે. હવે જો આઉટપુટ બદલાતું હોય તો એ કોને મળે? ફીડબેક થ્રુ સમિંગ પોઈન્ટને મળે. તેને ખ્યાલ આવી જાય કે મારે વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ કરવું છે કે વેલ્યુમાં ડિક્રીમેન્ટ કરવું છે, અને એ પ્રમાણે તમને કંટ્રોલ્ડ આઉટપુટ અહીંયા મળ્યા કરે. આગળ આપણે ઉદાહરણ જોઈશું ને તો તમને કંઈક આ વધારે ક્લિયર થશે. પણ આ એક ઓન ઓફ કંટ્રોલ સિસ્ટમ અથવા પ્રપોર્શનલ કંટ્રોલ સિસ્ટમ છે. એનો એક બ્લોક ડાયાગ્રામ છે. તમે સમજો કે ઓન ઓફ અથવા પ્રપોર્શનલ એટલે કેવું કે એક ક્વોન્ટિટી જો વધે તો સામે બીજી ક્વોન્ટિટી પણ પ્રપોર્શનલમાં વધે. ખ્યાલ? જેમ કે હું એક ગ્રાફ ઉપર એક્સ અને વાય એક્સિસ લઉં, તો જો એક્સ એક્સિસ ઉપર હું એમ્પિયર રાખું તો વાય એક્સિસ ઉપર ટેમ્પરેચર એમ્પિયર વધતાની સાથે ટેમ્પરેચર પણ વધતું રહે. એને કહેવાય ઓન ઓફ અથવા પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન. આથી આગળ આપણે જોઈશું ને, જીટીયુ એક્ઝામની અંદર જ્યારે પણ પૂછાય છે ત્યારે એક આનું બ્લોક ડાયાગ્રામ દોરવાનું, આ જે અહીંયા દર્શાવેલ છે તે, એટલે તમે સ્ક્રીનશોટ લઈને આ બ્લોક ડાયાગ્રામ દોરી લેજો, અથવા તમારી બુકમાં પણ આપેલો છે. સાથોસાથ આની એક વેવફોર્મ પણ તમારે દોરવી પડે. એ વેવફોર્મ પણ હું તમને ક્લિયર કરી આપું છું કે જેથી તમને આઈડિયા આવે. જો ઓન ઓફ કંટ્રોલની અંદર કેવું થાય છે, જો અહીંયા છે ને મેં ટેમ્પરેચરનું જ ઉદાહરણ આપ્યું છે. સમયની સાથે તમે અહીંયા જોશો ને ધ્યાનથી, તો સમયની સાથે ટેમ્પરેચરમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. ખ્યાલ? એટલે કે જો સમય પહેલાં 0 તો ટેમ્પરેચર પણ આ સમય અહીંયા 0. સમય જેમ જેમ વધે આગળની તરફ એમ ટેમ્પરેચર પર ધીરે ધીરે વધે છે. ખ્યાલ આવ્યો તમને? આ ટેમ્પરેચર પણ ધીરે ધીરે વધે છે. હવે તમને અહીંયા એક વસ્તુ દેખાતી હશે, ઉપરની તરફ જો ઓન છે પછી ઓફ છે, ઓન છે પછી ઓફ છે. ઠીક છે?
આ કંટ્રોલરનું આઉટપુટ છે, કંટ્રોલરનું આઉટપુટ દર્શાવે છે. એક વખત ઓન, એક વખત ઓફ, એક વખત ઓન, એક વખત ઓફ. હા ને? તો આવું કેવી રીતે થયું? તો તમે છે ને ટેમ્પરેચર સેટ કરી દીધું છે આટલા ટાઈમ માટે, કે ભાઈ આટલા ટાઈમ માટે જ ઓન થવું જોઈએ, બસ આટલા ટાઈમ માટે ઓન થવું જોઈએ. ઠીક છે? તો ટેમ્પરેચર જ્યાં સુધી ટાઈમ વધતો જશે તમે સેટ કરેલો ટાઈમ હશે એના ટાઈમ પછી આ સ્ટેબલ થઈ જશે. એટલે અહીંયા ટેમ્પરેચર ઘટશે પછી, કારણ કે આના પછી વધશે નહીં. એટલે ઘટતા નીચે અને ઓફ છે એટલે જો આટલો ઓફ ફેઝ છે. પછી પાછું અહીંયા ઓન થયું, તો ઓનની સાથે શું થયું? રિવર્સમાં ઓન થયું છે થતાં એટલે અહીંયા કન્ડક્શન ચાલુ. પછી પાછું આટલે ઓફ થશે. ખ્યાલ આવે? આ સેટ વેલ્યુ એ ઓફ થશે. પછી પાછું ઓન ઓફ, ઓન ઓફ. એટલે આવી રીતના એક વેવફોર્મ બનશે. તમને આ જે અહીંયા જે દેખાય છે ને, આ જે ડિફરન્સ દેખાય છે એને હિસ્ટેરિસિસ ડિફરન્શિયલ કહેવાય. શું કહેવાય? હિસ્ટેરિસિસ ડિફરન્શિયલ કહેવાય. એ એક મેગ્નેટિક ગેપ છે કે એક્ઝેક્ટ વેલ્યુ એ અહીંયા હોવો જોઈએ અને તમને જે હિસ્ટેરિસિસ આપણે જે BH કર્વ પ્રમાણે તમને કહીએ કે ભાઈ કરંટની કિંમત ફ્લક્સ ડેન્સિટીની સાથે એના કર્વ ઉપર 0 થવી જોઈએ, પણ ત્યાં અમુક વેલ્યુ તમને જોવા મળે 0 થતું નથી, તો એને હિસ્ટેરિસિસ ડિફરન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે? જો તમને આ વેવફોર્મમાં કંઈ ડાઉટ હોય ને, તમે ટાઈમના ઇન્ક્રીમેન્ટની સાથે આ વેવફોર્મ દોરો છો. સમજાયું તમને? એટલે તમે એવું ના સમજતા કે સૌથી પહેલાં તમારે આ વેવફોર્મ દોરવાની છે. સૌથી પહેલાં તમારે શું દોરવું પડે? તમે કેટલી સાયકલ માટે ઓન રાખો છો. માની લો કે હું આટલે રાખું છું, તમારામાંથી કોઈ હોશિયાર હોય તો એ થોડી વધારે રાખે, પણ જેટલું આ ઓન રાખો એટલું સ્ટેજ ઓફનું હોવું જોઈએ. તમે એક વસ્તુ ધ્યાનથી જોજો, ઓન જેટલા ટાઈમ માટેનું છે એટલા જ ટાઈમ માટેનું ઓફ છે. દેખાય? પછી એવું ના થાય કે કોઈએ ઓન વધારે રાખ્યું અને ઓફ ઓછું રાખ્યું. જેટલું આ રાખો એટલું આ રાખો, અને સેમ આગળ પણ એવા જ વેવફોર્મ દોરો. આ પ્રમાણે નીચેની वेव बने. आप एक बात समझो, जब भी ये वेवफॉर्म बनाओगे ना तो सबसे पहले ऊपर की साइकिल बनाओ. ये साइकिल्स आप ऑन कितने टाइम के लिए रख रहे हो, सेम ऑफ उतने ही टाइम के लिए रखो. सेम इसका मेजरमेंट आपका परफेक्ट होना चाहिए. उस हिसाब से आपकी वेव धीरे धीरे आगे जाएगी. ऐसे आप अगर ध्यान से देखोगे ना तो उस हिसाब से धीरे धीरे वेव 0 से लेके फिर आगे जा रही है. फिर जब ऑफ है तो ऑफ हो जाती है ना? आए समझ में? एक वेव बनाओगे आप, ऑफ तक आपको कुछ नहीं करना है. ऑफ के बाद से आप देखोगे ना कि ऑफ के बाद से धीरे धीरे वो फिर ऑन हो जाती है, क्योंकि ऑन का स्टेज आ जाता है, कोई गैप रहता नहीं है. दो ही ग्राफ बनाने हैं आपको, टाइम वर्सेस टेम्परेचर का. आगे देखते हैं. जो डायग्राम मैंने आगे समझाया था आपको, सेम वही डायग्राम है, लेकिन एक रियल लाइफ एग्जांपल बेस मैंने ये समझाया है, वो एग्जांपल समझ लो आप. मैंने ना यहाँ पे क्या है कि एक टेम्परेचर सेट कर दिया है 120 डिग्री का. 120 डिग्री का एक टेम्परेचर सेट कर दिया है. सेट पॉइंट है, सेट पॉइंट मैंने डाल दिया. अब वो कंट्रोलर को इनपुट में दे दिया 120. ठीक है? प्लांट में जो मेरी प्रोसेस हो रही है वो हो रही है. ठीक है? वो यहाँ पे स्कोप यानी कोई ऐसी चीज़ की जहाँ से आप मॉनिटरिंग कर सकते हो कि भाई मेरा ठीक चल रहा है ना सब प्लांट में. ठीक है? और एक क्लॉक कनेक्ट कर दी. ठीक है? अब देखो यहाँ से प्लांट से एक आउटपुट ले लिया मैंने, छोटा सा आउटपुट लिया और ये समेशन पॉइंट को दे दिया, यानी समिंग पॉइंट को दे दिया. क्या है कि यहाँ पे अगर टेम्परेचर 120 से 120 आया जी, रूम टेम्परेचर है अभी मान लो प्लांट में 30 डिग्री 35 डिग्री, तो वहाँ से बढ़ते 120 आया. 120 मेंटेन रखना है. क्या करना है? मेंटेन रखना है. 120 से फिर आगे नहीं जाना है, तो वो तुरंत इसको सिग्नल दे देगा कि 120 आ गया है.
120 आते ही ये यहाँ से कंट्रोलर को बता देगा कि 120 आ चुका है। अब पावर सप्लाई बंद हो जाएगा, पावर सप्लाई बंद हो जाएगा क्योंकि अब हीटिंग आ गया है 120 डिग्री का। तो मुझे 121 डिग्री की ज़रूरत नहीं है। थोड़े टाइम वहाँ टेम्परेचर मेंटेन रहा, भाई आपका टेम्परेचर है लेकिन प्रोसेस प्लांट में हो रही है, उस वजह से वो गर्मी किसी ऑब्जेक्ट को मिल रही है, तो वो गर्मी धीरे धीरे 2, 5, 10 मिनट बाद वो 120 से वापस 118 या 117 पे आया, फिर वो नेगेटिव फीडबैक देगा इसको कि भाई 118 डिग्री आ चुका है। तो क्या करेगा, फिर कंट्रोलर पावर सप्लाई को ऑन करेगा और ऑन करते ही प्लांट में वापस से 118 हुआ ना, 118 तो 119, 120 फिर से मेंटेन होगा और फिर वो वापस यहाँ पे बता देगा कि 120 हो चुका है। ये कंटिन्यूअस प्रोसेस है, आपको पता चला, ये कंटिन्यूअस प्रोसेस है कि आपको 120, 110 जो आपको प्रोसेस के लिए टाइम लगना है, जितना टेम्परेचर के चाहिए। जैसे प्लास्टिक कंपनी है तो उसको 150 डिग्री का टेम्परेचर चाहिए होता है, फार्मा कंपनी है तो उसको रॉ मटेरियल में से ड्राइनेस हटाने के लिए 100 डिग्री या 110 डिग्री चाहिए होता है, तो उन्होंने किसी मशीन में मटेरियल डाला और हीटर उसके आजू बाजू में लगे हुए हैं तो वहाँ पे सेट पॉइंट रख दिया 110 डिग्री। तो 110 डिग्री एकदम से नहीं आएगा, आते आते टाइम लगेगा और उसी का ग्राफ मैंने यहाँ पे आपको दिखाया है रियल लाइफ एग्जांपल बेस्ड, कि धीरे धीरे टेम्परेचर आता है, टेम्परेचर आने के बाद बंद हो जाता है, फिर ऑन ऑफ क्योंकि प्लांट बड़े 12 घंटे 24 घंटे चलने वाला प्लांट होता है, तो वो 24/7 चलता है। और इस हिसाब से आप कह सकते हो कि ऑन ऑफ कंट्रोल आपको एज अ क्लोज लूप सिस्टम का मिल सकता है। यहाँ पे एक्सपेक्टेशन रखता हूँ कि आपको कुछ समझ में आया, ये सेशन में आया होगा। और अगर कुछ डाउट है, इसमें इम्पोर्टेंट क्या है, 2 ही डायग्राम है, एक ये ऑन ऑफ कंट्रोल सिस्टम का और एक ये वेवफॉर्म वाला, 2 ही डायग्राम है। ये मैंने आपको समझने के लिए बताया है, તમને ખ્યાલ આવે એટલે મેં આ રિયલ લાઈફ એક્ઝામ્પલ આપ્યો છે। ઓકે, થેન્ક યુ।